Hello Top FM team, please welcome Jai Kanhaiya Lal Ki's team. हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की, हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की, हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की, हाथी Jai Kanhaiya એને એવાને મેં કાઢી મૂકી આવું થયું છે, મને કેવું એવું લાગે છે કે આવું થયું છે. મને આ પ્રશ્ન લાગુ જ નથી પડતો. થ્રુઆઉટ પપ્પા તો એક દિવસ સિદ્ધાર્થ કે ભાઈ થોડું મમ્મીને બી પોલીસ જ્યારે ઘરે આવે છે સિદ્ધાર્થભાઈને મળવા ત્યારે બહુ ઇન્ટરેસ્ટિંગ સીન છે. pick up the best hobbies, do what you've missed, you know, જે તમને તમારી આમ હોય કે યાર મારે આ કરવું જોઈએ હા. અને જો તમને ક્યારેક એવો ટાઈમ મળી જાય તો યુ શુડ ડેફિનેટલી અને માણસનો સ્વભાવ એવો છે ને બોસ, એવરી ડે મોર્નિંગ દેર ઇઝ સમથિંગ ટુ આસ્ક ફોર. એવા ફ્રેન્ડ્સ તો હું રાખતી જ નથી જે મને એક્સપ્લોઇટ કરે. ગમે તેટલી મહેનત કરો તો બકરીને હરણ ન બનાવી શકાય. વાહ. પૈસા ગુણવત્તા નથી ઉમેરતું, કાપવાની પ્રક્રિયા પણ, કારણ કે ત્યાં બીજી બધી એટલી કાપવાની પ્રક્રિયાઓ ચાલે છે. વન વર્ડ ટોપ. હાય, હું છું આરજે કૃણાલ અને મારી સાથે છે આરજે દ્વિતિ. અને આજે ટોપ FM ના સ્ટુડિયોમાં એક એવા કલાકારો આવ્યા છે કે જેમણે ટીવી ઇન્ડસ્ટ્રીમાં, બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં, ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કામ કરેલું છે. પ્લીઝ વેલકમ જય કનૈયા લાલ કી ટીમ. વૈશાલી ઠક્કર, સિદ્ધાર્થ સર, ધર્મેશ મહેતા, અનેરી વજાની. પ્લીઝ વેલકમ ટુ ટોપ FM. હાથી ઘોડા પાલ કી જય કનૈયા લાલ કી. તો હવે અમે ટ્રેલર જોયું. સૌથી પહેલા તો ટ્રેલર અમને બહુ જ ગમ્યું અને અમે થોડો અંદાજો એક લગાવ્યો કે શું હોઈ શકે છે ટ્રેલરમાં બે માણસો વચ્ચે, રાઈટ? અને સિદ્ધાર્થ સર, એમાં તમે એવું કહો છો કે તમારી પત્ની તમને કોઓપરેટ જ નથી કરતી, રાઈટ? તો હવે આપણે ફિલ્મના શૂટિંગ દરમિયાન યા તો ફિલ્મના સેટ પર કોઈ એવા ટીમ મેમ્બર ખરી કે જેમણે કોર્પોરેટ ના કર્યું હોય યા તો ઓછું કોઓપરેટ કર્યું હોય? એને એવાને મેં કાઢી મૂકી. એવું ચાલે જ નહીં. ફિલ્મ એવું વસ્તુ છે, માધ્યમ છે જેમાં બધાએ કોઓપરેટ કરવું જ પડે, 100% કરવું પડે, તો જ દિગ્દર્શક સફળ થાય, ફિલ્મ સફળ થાય અને નિર્માતા સફળ થાય. એ તો બહુ જ સાચી વાત છે ને દીદી. That's correct. My next question is for Aneri. Hi Aneri, welcome to Top FM firstly, and I am your fan since Behad. Like I love your character in Behad. Like till now મને એવું ફીલ થાય છે કે યાર તમે સિરિયસલી મારી સામે છો એવું. એન્ડ સિન્સ તમારું આ મૂવીમાં આ બ્યુટીફુલ સ્ટારકાસ્ટની સાથે જય કનૈયા લાલ કી મૂવીમાં એમનું ડેબ્યુ છે. ફર્સ્ટલી અમે ટ્રેલર જોયું ત્યારે તમે ગુજરાતી બોલી રહ્યા તો ફીલ સો ફેમિલિયર. સો માય ક્વેશ્ચન ગોઝ ટુ કે એવી કયો મોમેન્ટ રહ્યો છે કે જે તમારા માટે બહુ જ ગ્રેટફુલ એન્ડ બહુ જ મેમોરેબલ છે from this movie? For me, this entire experience of being a part of this movie was the best thing for me that happened in 2025, thanks to Dhanesh sir. And of course, I'm sharing screen space with Siddharth sir and Vaishali ma'am, so cherry on the cake, so I'm just very grateful. હવે આપણે અનેરી મેમ અને વૈશાલી મેમ એવા છે કે જેમણે ટીવી ઇન્ડસ્ટ્રીમાં બહુ કામ કરેલું છે. તો વૈશાલી મેમ, મારા સવાલ તમારા માટે છે કે ટીવી ઇન્ડસ્ટ્રીમાં અને પછી બોલિવૂડમાં પણ તમે કામ કરેલું છે અને હવે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તમે કામ કર્યું છે, તો તમને કઈ ઇન્ડસ્ટ્રીનો યા તો કયા ફિલ્ડનો અપ્રોચ સૌથી વધારે ગમ્યો હોય અને શેમાં સૌથી વધારે પૈસા મળ્યા હોય? સી કમ્ફર્ટ તો તમારી એઝ એન એક્ટર, if you are comfortable with your job, you are comfortable any which way. એ મારું માનવું છે કે તમને તમારું કામ ગમતું હોય તો તમે કમ્ફર્ટેબલ થઈ જ જાઓ. અને as far as money is concerned, all the three mediums have money. You have to be lucky. And you are very lucky. Right. Okay, so my next question is for Dharmesh sir. સર, આ જે આટલી સરસ સ્ટારકાસ્ટ તમે નક્કી કરી અને ટ્રેલરમાં પણ એ દેખાય છે ને, મૂવીમાં પણ આપણને ચોક્કસથી જોવા મળશે. સો એવી કઈ જોરદાર યુએસપી છે આખી સ્ટારકાસ્ટની જે તમને સૌથી વધારે ગમી છે આ મૂવીમાં કાસ્ટ કરવા માટે? કઈ નહીં, બધા જ સુંદર એક્ટરો છે. સિદ્ધાર્થભાઈને તો વાત જ ન હોય, પણ બાકી બધા ટીમો, વૈશાલી વર્ષોથી અમે કરીએ છીએ, અનેરી તો ટીમ, હિતુભાઈ છે, હિતુ કનોડિયા. સો એટલું બધું જેલિંગ અને એટલો સરસ સીનો થયા છે કે આને તમને એક નવાઈ લાગશે કે આ બધા પહેલી વાર કરી રહ્યા છે જોડે. દેટ્સ અ વેરી બિગ થિંગ. કોઈ એકબીજા સાથે સ્ક્રીન શેર કરી જ નથી.
નોટ એઝ અ ડિરેક્ટર મને સિદ્ધાર્થભાઈને મોકો મળ્યો ડિરેક્ટ કરવાનો. વૈશાલીને મેં ટીવીમાં અમે કર્યું છે બાબો બેબીમાં, અનેરી છે, હિતુભાઈ ઇઝ અ ગુડ ફ્રેન્ડ, પણ મને એટલે અમારા બધા ભેગા પહેલી વાર થયા અને એનું રિઝલ્ટ મેં ફિલ્મમાં જોયું. ઇટ ઇઝ વન્ડરફુલ. સૌથી વધારે કયા સીનમાં તમને મજા આવી ડિરેક્ટ કરવાની આખી સ્ટારકાસ્ટ જોડે? તો આખી ફિલ્મમાં જ મજા આવે. એક સીનમાં તો કેવી રીતે મજા આવે? બધા એકદમ જે scene તમને બહુ માટે ઈઝી ગોઈંગ લાગ્યું હોય સમથિંગ લાઈક ધેટ. નહીં, ઇઝી તો આખી પિક્ચર જ ઇઝી ગોઈંગ લાગી, તો ફટાફટ પતી ગઈ. પણ ઓફકોર્સ આપણે કામ કરતા હોય ત્યારે અમુક સીનો પ્રિય હોય, એવા 2-3 સીનો મારા બહુ ફિલ્મમાં પ્રિય છે જે મને મજા આવી. જ્યારે શૂટ થયા પછી આઈ વોઝ વેઇટિંગ કે ક્યારે એડિટ થાય. સો છે એક પોલીસ જ્યારે ઘરે આવે છે સિદ્ધાર્થભાઈને મળવા, ત્યારે બહુ ઇન્ટરેસ્ટિંગ સીન છે. Okay. હું ડિટેલ નહીં કહું ને તો પિક્ચર જોવાની મજા આવે. આઈ ગેસ ઓડિયન્સ પણ એવું રાહ જોવે કે કંઈક મળી કંઈક જાય મળી જાય, interview માં. મજા આવે. Right. સો અનેરી, મેં તમને નિશા ઓર ઉસકે કઝિન્સ ત્યારથી હું તમને ફોલો કરું છું અને ત્યારથી લઈને તમારી આ ગુજરાતી ફિલ્મ સુધીની જર્ની, એના વિશે કંઈક અમને જણાવો. It has been a roller coaster ride. कि कोई વર્ષો બહુ સરસ ગયા હોય અને કોઈ વર્ષો you don't get to do what you want. But I kept hustling અને like I always believe કે મહેનત કરતે જાઓ, ફલ કી ચિંતા મત કરો. તો I think it is what it And is. you are the same from Nisha ke cousins to Jai Kanhaiya Lal ki and you will be રાઈટ. માય ક્વેશ્ચન ઇઝ ફોર મેમ. રિટાયરમેન્ટ પછી એવા કયા પ્લાન્સ છે જે આમ હોવા જ જોઈએ ને જે આપણા પ્રિય થઈ જવા જોઈએ? એઝ અ વિમેન રિટાયરમેન્ટ પછીના પ્લાન્સ શું હોવા જોઈએ? તમે ખરેખર જો મને પૂછો ને તો રિટાયરમેન્ટ લેવું જ ન જોઈએ. I mean, I believe in that. There is nothing called as retirement. As long as you live, you have to be active and you have to be happy in what you do. So that keeps you going. But because તમે સવાલ કર્યો છે તો મને એમ લાગે છે કે pick up the best hobbies. Do what you've missed. You know, જે તમને તમારી આમ હોય કે યાર મારે આ કરવું જોઈએ હતું. અને જો તમને ક્યારેક એવો ટાઈમ મળી જાય તો you should definitely pursue your hobbies. હું તમને એક ક્વેશ્ચન પૂછીશ કે અગર તમે એક્ટ્રેસ ના હોત તો એના સિવાય કયો પ્રોફેશન તમે ચૂઝ કરવા માંગશો? મારું ભણતર I've done MA in political science, international politics. So I was hoping to be an IAS. Oh, that's great. Yeah, and things got diverted for good. ધર્મેશભાઈ, તમે કહો તો તમે ક્યાં જોવો છો? એટલે લાઈક આફ્ટર 70 or 80 તમને એવું લાગે કે બહુ જ કામ કર્યું છે કે ના, ઓફકોર્સ. એટલે જ્યારે બી એટલે હું રિટાયર નહીં પણ લોકો રિટાયર મને કરી નાખશે એની પછી આઈ વિશ મારા ગુરુદેવનું આશ્રમ છે શ્રીમદ રાજચંદ્ર મિશન, ત્યાં આઈલ બી દેર. ઓકે સર, તમે? મને આ પ્રશ્ન લાગુ જ નથી પડતો. એટલું લાંબુ હું વિચારતો નથી. રિટાયરમેન્ટનું તો જરાય નથી વિચારતો. અને જેવા સંજોગો આપણા ધારવાથી શું થાય છે, હું તો ગમે તે વિચારું કે મારે આમ કરવું પણ એવું ના થાય. હા, એ તો છે. તો પછી આપણે જ્યાં છે એ સ્થળને એ બનાવી દેવાનું. એ સાચી વાત. સર, આખી ફિલ્મ જ્યારે શૂટ થઈ ગઈ એનો કોઈ તમારો મનગમતો સીન મૂવી સિવાયનો કાં તો મૂવીની પાછળના કોઈ એવા ફની મોમેન્ટ્સ જે તમને હજુ સુધી યાદ હોય? મૂવી સિવાયનો સીન તો શું હોઈ શકે બીજો જે મેમોરેબલ હોય આખી સ્ટાર કાસ્ટની જોડે? એટલે આમ હોય ને કે કંઈક આમ પ્રેન્ક જેવું કંઈ થયું હોય યા તો કોઈ આમ રીટેક સૌથી વધારે લીધા હોય કે હવે આનો ટેક પતે તો આપણે કંઈક આવું થયું છે. મને કંઈ એવું લાગે છે કે આવું થયું છે. ધર્મેશભાઈની સ્માઈલ જોઈને મને ખબર પડી ગઈ કે આવું કંઈક થયું છે. બધું રૂટીન છે, એવું નાનું મોટું ચાલ્યા કરે. અને આવી બધી વસ્તુઓ છે ને એ વાતાવરણને થોડું હળવું રાખે. એટલે યુ ડોન્ટ ફીલ ફટીગ. 12 કલાક શૂટ કરવું એ કે ઇઝી કામ નથી હોતું સવારે. અને 12 કલાક તો સેટ ઉપર, એટલે એ પહેલાના બીજા 1.5-2 કલાક તૈયાર થવાના અને પછીનો 1-8 કલાક તમારે બધું મેકઅપ ઉતારો, આ કરો ને રૂમ પર પહોંચો ત્યાં સુધીના. એટલે લગભગ 15-17 કલાકનો દિવસ હોય. એટલે નાનું મોટું એ વસ્તુને અને એ ક્ષણની મજા માણતા તમે કામ કરતા જાઓ તો એની વધારે મજા આવે. તો ચલો કોઈને અનેરી તમને યાદ હોય કંઈ યાદ ના અમારે રીલ એક કટ થવી જોઈએ આમાં. ધેટ ઇઝ વોટ The સોશિયલ best મીડિયા. person to ask is Dharmesh. હા, ચલો તમે કહો. Just in a fun way, like ફન જ છે ઓફકોર્સ. એટલે અનેરીનું સિદ્ધાર્થ સર એટલી બધી અમારે મજા આવે કે એક વસ્તુ તમારે ડાન્સ પણ છે અંદર, એક ડાન્સ સોંગ પણ છે તમારા લોકોનું. એટલે થ્રુ આઉટ ઇટ્સ અ સ્ટોરી ઓફ ફાધર એન્ડ ડોટર લવ સ્ટોરી. તો એનો થ્રુ આઉટ પપ્પા તો એક દિવસ સીધા કે ભાઈ થોડું મમ્મીને બી
આવી એટલી તો ઘણી બધી મુમેન્ટ થ્રુ આઉટ અમે લોકો હું એક્શન બોલતા ઘણી અટકી જાવ એટલું બધું હસવું આવે. મને અનેરીની સ્માઇલ પરથી એવું લાગી રહ્યું છે કે માઇટ પોસિબલ સેટ્સ ઉપર અનેરી વધારે મસ્તીખોર હશે. ના સેટ પર હું બહુ જ સિન્સિયર સ્ટુડન્ટ હતી અને હું જરાય મસ્તી નથી કરતી. એ તો આપણે આદરણને પૂછવા જેવું છે. હા, અનેરી મસ્તી કરતા હતા આખા સેટ. ના ના બહુ શાંત વિચારી અને ગભરાયેલી રહી. ઓકે, બધા માટે એક સવાલ. આપણા લાઈફના ઘણા બધા એવા મુમેન્ટ્સ હોય કે જેમાં આપણને કનૈયાલાલની યાદ આવે, તો તમારા બધાની લાઈફમાં એવો કોઈ મોમેન્ટ રહ્યો છે જેમાં આપણે કનૈયાલાલને યાદ કરીએ, અપાર્ટ ફ્રોમ કે દરેક કોઈ નવા કામની શરૂઆત આપણે ભગવાનના નામથી જ કરીએ એના સિવાય? મારો તો રૂટીન છે એટલે મંદિરે નથી જતો. આસ્તિક છું પણ એનો અર્થ એ નથી કે સવારે ઉઠ્યો કે અડધો કલાક કંઈક પૂજા પાઠ કરું છું એવું પણ નથી કરતો. રોજ મંદિરે જાઉં છું એવું પણ કશું નથી. પણ ઓફકોર્સ દેર ઇઝ અ શ્રીનાથજી બાવાનું એક છબી છે એટલે સવારે ઉઠી બ્રશ કરીને 2 મિનિટ સામે ઊભો રહું છું. અને માણસનો સ્વભાવ એવો છે ને બોસ, એવરી ડે મોર્નિંગ દેર ઇઝ સમથિંગ ટુ આસ્ક ફોર. આપણી હવે આદત છે. આઈ વોન્ટ ટુ ગેટ આઉટ ઓફ દેટ. વાય એવરી ડે તમે ભગવાનને જુઓ એટલે તરત મનમાં હાથ જોડો છો તો પ્રાર્થનાને બદલે આજે શું માંગું કે શું કરું, આજે શું પૂછું, એ જ ભાવથી આપણે કરતા હોઈએ છીએ. સો વાય દેટ? સો દેટ શુડ ગો અવે. વૈશાલી મેમ, તમારો એવો કોઈ મોમેન્ટ? જનરલી આપણે કોઈ પણ સારું કામ શરૂ કરીએ કે તમે હંમેશા ભગવાનને યાદ કરો, પણ એ મને લાગે છે હંમેશા તમારી અંદર હોય જ છે. અમુક એવા ડિસિશન્સ હોય, અમુક એવી જગ્યા હોય જ્યારે તમને એમ થાય કે ભાઈ સાચો માર્ગ દેખાડજો, કે જે બી કર્મ હોય જસ્ટ બી વિથ મી, જસ્ટ સી થ્રુ મી. મારી હંમેશા એ જ પ્રાર્થના હોય છે કે આપણે કોન્શિયસલી નહીં પણ અનકોન્શિયસલી પણ તમારાથી એવું કશું ના થઈ જાય એવી તમારી એક કોશિશ રહે. એટલે તમે હંમેશા એમને એટલું જ કહો કે જોડે રહેજો. ના, મારી એવરી ડે સૂતા પહેલાં જે પ્રે કરું એમાં એક જ હોય છે કે જે મળ્યું છે એના માટે થેન્ક યુ, અને કંઈ ભૂલ થઈ હોય તો સોરી. અને રીજા? એક્ઝેક્ટલી. આઈ વેક અપ એટલે પહેલાં એવું હતું કે જે રીતે સરે કીધું કે ભગવાન પ્લીઝ આજે આ કરી દેજો, આજે આ કરી દેજો, હું એક દીવો કરીશ, એક નારિયેળ ચડાવીશ તમને. બટ ઓવર ધ યર્સ નાઉ આઈ વેક અપ અને આઈ જસ્ટ સે થેન્ક યુ. I just say thank you. And you already mentioned it before ke karma kiye jao, like that. That's a very good thing. Vaishali ma'am, if you get a chance to snatch something, એટલે તમે ચોરી કરી શકતા હોવ સિદ્ધાર્થ સરના પાસેથી, તો શું ચોરી કરશો? એક ચીજ તો નહીં ચાલે. Oh. It's multiple things. વધારે કહી શકો છો તમે. Very well said. I think his intelligence Oh, that's great. That's great. and lots of things. I think his discipline, his intelligence, especially ભાષા પરનું એમનું પ્રભુત્વ, ગુજરાતી ભાષા બહુ પરનું. સરસ. એટલે lots of things to, but I'm not going further ahead. સિદ્ધાર્થ સર, અગર તમને ચાન્સ મળે કે તમારે અનેરી પાસેથી કંઈક ચોરી કરવાનું છે, Young તો શું generation. ચોરી કરશો? ક્વાઇટ પારદર્શક છે છોકરી અને ખુશ છે પોતાના કામ માટે ને લગન છે, એ બહુ સારી વાત છે, જે મને પણ છે. અને ઉંમર જતાં ઘસાઈ જાય, હજી તો મેં નથી ઘસાવા દીધી, પણ એવી કંઈક ક્ષણો આવે ત્યારે એ જો મારામાં ઉમેરાઈ જાય તો એ મને વધારે લાંબો સમય વધારે આપી શકે. દેટ યુ નો દેટ પેશન ફોર યોર વર્ક Yes. એન્ડ યા ઓફકોર્સ આઈ વુડ લાઈક ટુ હેવ દેટ. ઓકે, સો ધર્મેશ સર, અગર તમને ચાન્સ મળે વૈશાલી મેમ પાસેથી કંઈક ચોરી કરવાનું, તો તમે શું ચોરી કરશો? એની સિન્સિયરિટી કામ. હા. સુપર. એનીથિંગ એલ્સ? બસ એ સૌથી મોટું પ્લસ પોઈન્ટ છે ઓકે, જે એક ડિરેક્ટર એક્સપેક્ટ કરતો હોય આર્ટિસ્ટ પાસેથી. રાઈટ, પોઈન્ટ ટુ બી નોટેડ. એન્ડ અનેરી, લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, અગર તમને કંઈક ચોરી કરવા મળે ફ્રોમ ધર્મેશ સર, તો શું ચોરી કરશો? His calmness. ઓકે, Oh. કે કેટલું પણ બીકોઝ ઓન ધ સેટ કેવું હોય ને કે કંઈ ને કંઈ ચાલતું જ હોય, એન્ડ એઝ અ ડિરેક્ટર દેર ઇઝ અ લોટ ઓફ પ્રેશર ઓન યુ ઓન ધ સેટ. પણ એ પ્રેશર કોઈને યુ વિલ નેવર નો હાઉ સ્ટ્રેસ્ડ હી ઇઝ ઓન ધ સેટ. લાઈક હી ઇઝ વેરી ચિલ, હી ઇઝ ઓલવેઝ સ્માઇલિંગ. અને એમના પર કેટલું પ્રેશર છે, સીન કમ્પ્લીટ કરવાનું છે, એક્ટર રેડી થાય છે, તો ઓલ ઓફ ધીસ
and not showing it and still being so calm and happy and still having that smile on his face. I want to take that from that. Oh, super. હવે મૂવીમાં ટ્રેલરમાં અમને એવું ખબર પડી છે કે સર બહુ જ સિદ્ધાંતવાદી ને એ છે અને પછી કંઈક લાઈફમાં એવું થાય છે કે એમને એમના સિદ્ધાંતો થોડા ડગમગી જાય એવું કંઈક લાગે છે. તો લાઈફમાં એક એવો ઇન્સિડન્ટ કે કંઈક ક્યારેક એવું થયું કે તમે આપણે લાઈક ફેમસ હોઈએ તો કંઈક કે લાઈનમાં ઘૂસવા માટે કે મને થોડું પહેલાં જવા દે, એવું ક્યારેય લાઈફમાં કરેલું છે પોતાની ફેમને લઈને યા થોડા પોતાના સિદ્ધાંતને થોડા ડગુમગું એવા નાના નાના મોમેન્ટ્સ પર ક્યારેક? જેમ કે હું મારી પોતાની વાત કરું કે હું ક્યારેક એવી જગ્યાએ જતો રહું તો હું મારા પ્રેસ કાર્ડ બતાવી દઉં કે હું પ્રેસમાંથી છું. કોન્સર્ટની ટિકિટ આવી ગઈ હોય તો ક્યારેક અમે કહેતા હોઈએ છીએ, અમારા ફ્રેન્ડ્સ અમને કહેતા હોય છે કે કોન્સર્ટની ટિકિટ તમે લોકો તો કરાવી જ આવજો. તો તમારી સાથે આવું થયું છે યા તો તમારા ફ્રેન્ડ્સે તમારું નામ લીધું કે મારો ભાઈબંધ છે ને આ છે હો યાર એટલે જોઈ લેજો, તો એવા મોમેન્ટ્સ આવ્યા છે ક્યારે લાઈફમાં કોઈ? અનેરી ના, એવા ફ્રેન્ડ્સ તો હું રાખતી જ નથી જે મને એક્સપ્લોઇટ કરે. ધર્મેશભાઈ તમે? હા, કોક વાર નાની મોટી સંજોગ પ્રમાણે પછી ક્યાંક જવાનું હોય કે બીજું કમિટમેન્ટ હોય પણ અહીંયા જવું જ છે, હા, તો ક્યારેક નાનક મોટો વીટો આપણે વાપરી શકીએ છીએ. સિદ્ધાર્થભાઈ? ના, સારું છે એ વસ્તુ, પણ એ ક્યારે મળી શકતું હોય છે કે જ્યારે તમે લોકો તમને જાણતા હોય, ઓળખતા હોય, થોડોક પ્રેમ આપતા હોય ત્યારે કામ સરળ બની જાય. તો અને દરેકને એવું ગમે જ ગમે. એટલે અને એ જે કાર્ડ છે કે મારો પાસ છે ને એ હું ગુજરાતમાં જ વાપરી શકું છું. કારણ કે અહીંયા એ રીતની આપણી ઓળખાણ છે ને ઓળખ છે. ઓળખાણ ઓછી છે, મારી ઓળખ વધારે છે. તો જ્યાં જ્યાં જ્યારે કામ આવે તો એ સારું લાગે, ગમે, શું કામ ન ગમે. વૈશાલી મેમ તમારે? કે ઘણી વાર ઈચ્છા થાય પણ મારી પર્સનાલિટી એવી નથી કે મને પોતાને ક્યારે પણ એવું ન થાય કે યુ યુઝ એની કોઈ નામ આપવું પડે કે ક્યાંક તમારે. મને બહુ જ શરમ આવે, ખરેખર બહુ શરમ આવે. અને આજુબાજુ ફ્રેન્ડ્સ પણ અમુક એવા છે જે ચલ ને લાઈનમાં ઊભા રહેવા. અને સી ઘણી વખત શું થાય કે તમે લાઈનમાં ઊભા હો ને તો એ વધારે બેટર છે કે બીજા લોકો પણ એ લાઈન ફોલો કરે કે ભાઈ તમે ઊભા રહો તો ઇટ ઇઝ બેટર કે લોકો લાઈન ફોલો કરતા હોય કે હંમેશા તમને એક પ્રિવિલેજ, કારણ વગરનો પ્રિવિલેજ લઈને શું કરવું છે, આમે આગળ જઈને તો ઊભા જ રહેવાનું છે. તો ઇટ ડઝન્ટ મેટર. સો it is better to, and I like to follow rules. That's it. IAS દિમાગમાં એ ઉસૂલ તો હોય જ, ભલે આપણે બન્યા ના હોઈએ પણ એ માઇન્ડસેટ તો ઓલવેઝ હોય જ. હવે જે નેક્સ્ટ સવાલ છે ને એમાં તમારે 2 મિનિટ વિચારવું પડશે, રાઈટ? અને તમે તમારો ટાઈમ લઈ શકો છો, 5 મિનિટ પણ લઈ શકો છો, બરાબર? કેમ કે મૌન ના, વિચારવું જ પડશે. કેલ્ક્યુલેશન એવી છે. આપણે જોઈએ છે કે થોડી પૈસાની ગડમથલ જેવું કંઈક થાય છે મૂવીમાં, બેંકમાંથી ને એમાં, રાઈટ? હવે આપણા બહુ જ બધા ફ્રેન્ડ્સ હોય છે, મારા તો છે એટલે હું કેમેરા પર કહી રહ્યો છું કે આપણા પૈસા લેવાના બહુ બાકી હોય છે. હવે અત્યારે તમારી પાસે કેમેરા પર એક મોકો છે, તમે જો નામ લઈ શકતા હોય તો નામ પણ લઈ શકો છો, પણ કેલ્ક્યુલેશન કરીને કહી શકો છો કે મારા માર્કેટમાં આટલા રૂપિયા પડ્યા છે, ફરે છે, તો તમે ટાઈમસર આપી જાઓ તો બહુ જ સરસ રહેશે. તો તમે એક એમાઉન્ટ કહી શકો છો અને નામ સાથે નામ કહેવું હોય તો એ પણ કહી શકો છો. અમે મ્યુટ કરી શકીએ. નાઉ ઓવર ટુ યુ અનેરી. ના, મારે કોઈ એવા પૈસા લેવાના છે નહીં. એ આપવાનો હોય તો પણ એ કેમેરા પણ નહીં બોલાય. એટલે ધર્મેશભાઈ તમારા તો 100% છે. તો મારા તો ઘણા બધા બાકી છે, હવે આટલા વર્ષોમાં નથી કહીને કે આપવાનું. સિદ્ધાર્થભાઈ તમે? વેલ, પૈસા છે પણ એવું છે કે જે આપ્યા હતા ને કોઈક ઉદ્દેશ્યથી આપ્યા હતા કે કંઈક કામ થશે એના વળતર પેટે. અને હું હંમેશા મારું એવું હોય કે કોઈ પણ માણસને કામ કંઈક સોંપતા હોય ને તો એને એવું નહીં કે ટાળીને કે ચાલ મારે તને 100 આપવાના તો આજે કામ કર ને, આજે તું આ 17 રૂપિયા લઈ જાય પછી બાકીના તને પરમ દિવસે આપે. પછી એની કોઈ મજા જ નથી એવી રીતે આમ કાપી વેરણ છેરણ. એટલે હું લગભગ, અને મારે એવું બન્યું છે છેલ્લા 5 વર્ષથી લેખકો સાથે ફિલ્મની વાર્તા શોધતા હોઈએ એટલે આપણને એમ થાય કે કંઈક ચાલ સંભળાવો કે ગમે છે, આ મુદ્દો સારો લાગે છે તો ભાઈ ચાલ તો તું ડેવલપ કર. એટલે મને વિચાર આવે કે ડેવલપ કર કહી દેવું કેટલું આસાન છે, પણ એનું પણ પોતાનું ઘર છે. તમે એનો સમય માગી રહ્યા છો તો એ સમયને તમે કોમ્પન્સેટ કરો. એટલે હું હંમેશા પહેલાં જ કહી દઉં આ પૈસા રાખી લે અને નાવ ડુ ધ વર્ક. એ વિશ્વાસ હોય છે, પણ જેમાં હું હંમેશા મોટા ભાગે તો નિષ્ફળ જ ગયો છું અત્યાર સુધી. કારણ કે જ્યારે પણ મળવાનું થયું છે 2-2.5 મહિને અને પછી જે વસ્તુ પાછી સાંભળી છે ત્યારે પછી મારું એક જ સિદ્ધાંત છે, મને કંઈક ન ગમે ને તો એના ઉપર હું પિસ્ટઅપ ઇંજણ ન કરું, એ વાતને જવા દઉં. એટલે હું એમ કહું કે હશે R&D
રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કોસ્ટ એવી રીતે વાતને ત્યાં પડતી મૂકી દેવી. કારણ કે તમે ગમે તેટલી મહેનત કરો તો બકરીને હરણ ન બનાવી શકાય. વાહ. નો થપ્પા મારી. એટલે તમને ખબર છે કે હવે આ બકરી જેટલું જ છે ને તો કેટલું કરશો બીજું. એટલે ક્યાં તો જવા દો ને ભૂલી જાઓ. બાકી કોઈએ સરસ જ કહ્યું છે કે ઉધાર આપતી વખતે બે ચીજ ધ્યાનમાં રાખવી, પૈસા ગુમાવવા છે કે મિત્ર ગુમાવવો છે. ઓ ભાઈ એ તો છે. Well said. વૈશાલી મેમ. બસ એ જ કે જો મિત્રને પૈસા આપ્યા હોય તો પછી ઇટ ઇઝ બિટવીન અસ. હા. ઇટ શુડ નોટ બી અ પબ્લિક હા યસ ડેફિનેટલી. એટ ઓલ. હવે એક ગેમ છે માય લાઈફ માય ચોઇસ કરીને, માય લાઈફ માય ચોઇસ વિથ આરજે કૃણાલ. આપણે જ્યારે પણ કોઈ ફિલ્મ ઓફર થતી હોય તો બહુ જ અલગ અલગ એના પાસા હોય. સ્ક્રિપ્ટ જોતા હોઈએ, સ્ટારકાસ્ટ જોતા હોઈએ, પ્રોડક્શન હાઉસ જોતા હોઈએ, રાઈટ? તમારા બધાની લાઈફમાં તમારે એને ફર્સ્ટ પ્રાયોરિટી ટુ લિસ્ટ પ્રાયોરિટીમાં એને અરેન્જ કરવાનું છે આ વસ્તુઓને. ઓકે, તો છે કોસ્ટાર, ડાયરેક્ટર, સ્ક્રિપ્ટ, મની, પ્રોડક્શન હાઉસ અને લોકેશન. સો સ્ટાર્ટ વિથ યુ અનેરી. તમે કઈ વસ્તુને પહેલા પ્રાયોરિટી આપો છો ને પછી લિસ્ટ પ્રાયોરિટીથી? Script, યસ. character, યા. production Mhm. is very important. Sort of. Then location, director, co-star. Money, of course. All this, of course, director because he's the Huh. captain of the ship. And money also is very important. And yeah, Okay. main is the script. ધર્મેશભાઈ, તમારા માટે થોડું અલગ કે તમે જ્યારે સ્ટારકાસ્ટને તમારે નક્કી કરતા હો, ડિસાઈડ કરવાનું, તો તમે શું ધ્યાનમાં રાખો છો? ઓફકોર્સ સ્ક્રિપ્ટને અનુરૂપ એ પાત્ર કેરેક્ટરને એક્ટર હોય હા. જે એક રોલને જસ્ટિફાય કરે હા. એ મહત્વનું છે. ઓકે, સિદ્ધાર્થ સર, તમે સવાલ શું મારે માટે? કે પહેલી પ્રાયોરિટી તમે જ્યારે ફિલ્મમાં ચૂઝ Script. કરવાની હોય, સ્ક્રિપ્ટ, ડાયરેક્ટર ધેન કો-સ્ટાર છે, પછી મની છે, પોસ્ટર લોકેશન ને છે. બધું અમે એટલે મારા કિસ્સામાં એવું રહે છે કે જે પણ જેટલી સ્ક્રિપ્ટો કે જે પણ ફિલ્મો કરું છું એ લગભગ કથા બીજની લેવલ પર હોય ને જ્યારે કે આ સીડ છે કે આવી એક વન લાઈન સ્ટોરી છે ત્યારથી હું સંકળાઈ જાઉં. હા. તો એના પર ચર્ચા વિચારણા થતાં પછી આને કોણ સરખું પાર પાડશે એટલે તરત ડાયરેક્ટર આવે. પ્રોડ્યુસર કેન કમ એટ એની હા. લેટર ઓન. મની ઓલ્સો કમ્સ. મની નેચરલી કમ્સ. યસ. મની એક ઇટ્સ અ મીડિયમ. મની ડઝ નોટ, એ પૈસા ગુણવત્તા નથી ઉમેરતું. હા, એટલે એવું કે આ સાવ પછી એમ કે આ શૂટ કરવું છે ને હવે અહીંયા જ બેઠા છો આને જ આપણે મેલ બના એમ સમજી લો ને કે આ મેલ જેવું જ છે એવી રીતે એવું ના હોય. જે જરૂરિયાત છે તો કરવું જ પડે. એટલે એ રીતે પૈસા ઓફકોર્સ યસ, બટ સૌથી મહત્વની વાર્તા હોય છે, કથા હોય છે ને સારી રીતે લખાયેલી. એટલે એને માટે એક જણ ઓછો પડે તો બીજો જણ, બીજો ઓછો પડે તો ત્રીજો, થી લેવલ સુધી કે 5 જણને પણ રોકવા પડે. Yes. એમાંના 4ના વેસ્ટ જાય તો પણ મને વાંધો નથી. વૈશાલી મેમ. ડેફિનેટલી સ્ટોરી, યા. તમારું પોતાનું પાત્ર, ડિરેક્ટર, અને then it is all હા, in the સેમ ઓન ધ same પ્લેસ, scene. લોકેશન એન્ડ ઓલ. યા. Okay, Thank you so ending much. with this one. હવે થોડાક જ દિવસોમાં ઉત્તરાયણ આવી રહી હા. છે. સો તમારા બધા માટે ઉત્તરાયણનો જોશ અને કોઈ જૂની મેમરી તમારી ઉત્તરાયણથી એમ સંકળાયેલી હોય એવી કોઈ હશે? હું મુંબઈનો છું. મારી વાત કરું તો મુંબઈ અમારે માટે હવે કેલેન્ડરમાં જ ઉત્તરાયણ રહી ગઈ છે, આકાશમાં નથી. વાહ. ઓ વાહ. ઉત્તરાયણ આકાશમાં છે જ નહીં ક્યાંય. પતંગ જ જોવા નથી મળતા. પણ મારો ઉછેર થયો સીપી ટેંક જેવા એરિયામાં, જે આપણું તળ મુંબઈ કહેવાય, જ્યાં ગુજરાતીઓની જ વસ્તી, મકાનો પણ 3 ને 4 માળના જતા એ બધા, ત્યારની વાત કરું. એટલે ત્યારના દિવસોમાં જે મસ્તી મજા કરી લીધી ઉત્તરાયણની એ જ, ત્યાર પછી કશું જ નહીં. હમણાં કંઈક એવો પ્રસંગ આવ્યો, હા મારો પૌત્ર છે એને કંઈક બોલાવેલો અને કે આજે આ છે તો એને પપ્પા આપણે આ કરીએ ને પતંગનું ના. હું કહું પણ સાલા કન્ના કોણ બાંધશે? એ સૌથી મોટો પ્રશ્ન હોય બ્લડ મથલમાં આમ આપું આમ. ને આ બધાને એમ હતું કે આ પ્રો છે એટલે બધા આમ બેઠેલા હા હા જા હમણાં ઉપર દીકરા ઉપર હમણાં આપશે દાદા આપશે. હું ગૂંચવાયા કરું, મેં તો આ બે કાણા પાડ્યા કે યાદ ને આમ આપતો આમ આપું. સો ઓવર ધ યર્સ સાવ છૂટી ગયું. હવે મુંબઈમાં જોવાય ના મળે એટલા પતંગો, અને 40 માળના બિલ્ડિંગ પર તમે ઉડાડો, કાપો કોને ને ઉડાડો તો એક સાથે રાખવો પડે માણસ કે ભાઈ તું પણ ઉડાડજે તો હું કદાચ ટ્રાય કરું તારી કાપવાની. અને કાપવાની પ્રક્રિયા પણ, કારણ કે ત્યાં બીજી બધી એટલી કાપવાની પ્રક્રિયાઓ ચાલે છે કે પતંગ ઠીક જ છે. ઓકે સર, તમારી કોઈ મેમરી ઉત્તરાયણની?
ના હું પહેલાં બહુ ઉડાવતો જ્યારે મારા ફાધરને બી બહુ શોખ હતો તો અમે ટેરેસ પર અમે ત્યારે ઓપેરા હાઉસ રહેતા અમારે તો ટેરેસ પર પણ પછી ફાધર એક્સપાયર પછી મને બી થોડો રસ ઓછો થઈ અને પછી ધીરે ધીરે કામને કારણે એ દિવસોમાં બી કંઈક ચાલતું હોય એટલે પણ ઓફકોર્સ મજાનો ઉત્સવ છે આ અને ગુજરાત આવીએ ત્યારે તો ખાસ મજા આવે કે આ લોકો દિલથી ઉત્સવ મનાવે છે બહુ જ અનેરી તો પહેલા જ્યારે હું નાની હતી આનાથી પણ થોડીક હજી નાની તો વી ટુ સ્ટે ઇન અ ચોલ તો ચોલમાં બધા એક સાથે ભેગા થઈને જે એટમોસ્ફિયર જે વાઇબ હતું ને it was magical. Like I still remember કે we all kids used to be so excited. Of course, જે રીતે ઓલું કિન્ના બાંધવાની હોય. પણ at that moment I had learned how to fly kite. હવે તો બહુ વર્ષોથી I have not experienced it, but yeah, that is one of the very beautiful memories that I have. હવે લાસ્ટ કે ઓનેસ્ટ તમે બહુ જ બધી જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા ગયા હશો જવાના છો સો ટોપ એફએમમાં આવીને તમને કેવું લાગ્યું આ ઇન્ટરવ્યૂ કેવું લાગ્યું ઓનેસ્ટ ફીડબેક એક અનેરી It was a beautiful time that we had અને અલગ અલગ ટાઈપના તમે સવાલ પૂછ્યા ગેમ થોડુંક આપણે ગેમમાં ગેમ થઈ ગઈ પણ ચાલે સર વન વર્ડ ટોપ સિદ્ધાર્થ મારે તો આવવાનું થાય જ છે ને આ વખતે ઝડપથી થયું હમણાં જ કંઈક આવીને ગયો અહીંયા બચુની બેન વખતે ને એનીવે બટ ટોપ એફએમની વાત કરું તો અને દિસ સંભાવ ગ્રુપ સાથેના મારા સંબંધો બહુ જૂના છે સો આઈ હેવ નોન ધેમ મનોજભાઈ સાથે તો બહુ જ મારે ઘર જેવા આત્મીય સંબંધો છે એટલે મજા જ આવે અને દર વખતે કંઈક નવા છોકરાઓ નવા તમે જેમ સો ઇટ ઇઝ ઓલવેઝ ફન અને આઈ સી દેટ આઈ ડુ ટ્રાય ટુ કનેક્ટ વિથ ધીસ અને વેધર આઈ એમ એબલ ટુ કનેક્ટ ઓર નોટ એ તો તમારા ઉપર છે બટ વૈશાલી મેમ ફર્સ્ટ વાર આવે છે એબ્સોલ્યુટલી લાઇવલી વાઇબ છે ટોપ એફએમની અને I really like કે we are not very prepared what is coming. So sometimes that is also very and because you have a young mind so you ask questions which are accordingly. Yeah. So we are not prepared for sometimes for that. So we like that. Thank you so much. Thank you so much. Thank you so much.